કોમ કરો ના હોય ને તો એમને જવા દો તાણ. ના ના એમ લેવા જ પડે ભેગા યાર. પણ હું કોમ છે હવે આવું કરે તો એના ભાગના પૈસા મુવાલ દે એવું છે. છે એટલું બધું અરે અભરો હવે શું કહેવાય આ ગફુરભાઈ આવું કરે ને હા હાલે એટલે તો એ પેલો છે તો આવે કોઈ એમની જોડે આવે એ ચાલનો જુદો રહેવા જતો રહ્યો. એટલે આ એ વાત સાચી છે. તો જો આપણે ભૂલી જવા માંડ્યા વાત સાચી. અને તમે યાદ રાખજો હા. જો આવું ને આવું કરશે ને ગફુર તો આ પેલો મગનીઓ જતો રહે. એ વાત એ તમે જોયું ને એ પેલા ચપ્પલ 3 દાડાથી ચપ્પલ તૂટી ગયા તો ચપ્પલ લાયા તો ને. શેધો તો કોઈને યાદ જ આવતો નહીં. હા પણ શેધો હતો ને ઓનાથી દયાળુ હતો હો ભાવ. એટલે તો એ જુદો જતો રહ્યો. પણ આપણે આ બેના ચમ મોના ચમ કીએ હજુ એક સમય મગન ના આવે તો ઓના તો વાત કહેવી જ પડે. આને તો ક્યાંય જ પડે. તરત જ ને હા આવડું પડે બધું. ચાણો ચડી જાય. હા. આલુ ખાવું કોઈ નહીં વાળી મોટો હોય કેવું લઈને સારું હેલો કોઈ નહીં એ તો એમના ભાઈઓનો વિષય. આપણે તો બે આવે ને તો ઈયોના બાપાનો વસ્તાર આવી ગયો. ઈ મમજ વાત. કશો વાંધો નહીં. હવે પૈસા તો આપણે ત્રણે ભાઈ હળી મળીને કાઢી લઈશું એમના અને આપણા બધાય અને બોલાવીશું સેવા માટે બરોબર. એમના હાથે હા સેવા કરવાનું તો કીધું. પૈસામાં નહીં ઉભો સેવા કરે. હા હા હવે મારી વાત સાંભળો જો કે નહીં દેવાનું માનવાના નહીં મારું માનવાના. હા એ તો હવે આ રીતની તમારે વાત કરજો હા એ તો હું એ બરાબર. સેવા માટે તો એ તો હું લાવી દઈએ તો એની ચિંતા નહીં. લડો તાણ. હવે આપણે શું કરશું? મંગાવો હું મંગાવો ત્યારે રાખવું હોય હા તો ભાઈ ધર્મના કોમમાં ઢીલ હે નહીં કાલ જ એમ કરો કાલ. અરે કાલનું યાર આ તો યાર હમણાં મારે કે અલ્યા તાર ડોશી જોડે ઘેર બનાવરાવો તમે જો એટલો વિના ચાર નો તો થતો રહે. આ હવે અંધારું થવા આવ્યું. કૂતરા ખાય ના ખાય આપણે તો પછી વળવાના. કુબેરભાઈ ની વાત સાચી. કુબેરભાઈ કેમ કરીએ તો હવાર સુધી રાહ જોવાની. પેલા થોડું કહેતા આવે ને એમની હમણાં પાવ સમજાવવાની જવું પડે મારે. પણ રાતમાં પછી હા કુબેરભાઈ હા મને હારું એક વાત સમજાતી નહીં. હા કોને આ વિવાહ વાજન તો બરાબર હે. હા પણ આ ભાઈના આ ધર્મના કોમે આટલો પાવર. હા તો લોકો હોમેથી પૈસા આલે હોમેથી પૂર્ણ કરવા હા, માટે કે આ ભાઈ પરબો લો લઈ બંધાવો, જાઓ. આ તે. હા અને આ તો જો હોમે પદ મન ચમ ના પૂછ્યું શું હે. હા તો ભાઈ જે મોટો મોણો હોય ને એના આ બધું હોય જ. તો આપણા ઘેર આવે તો આ છે આ ના આ કરે તો કોઈ. ના કશું ના મેળવે. સારો આ બધી વાત જવા દો. તમે જઈને સમજાવો. હજુ તો તમે કાલનું કહો બરાબર. મને તો ઊંઘમાં પછી આ લાડવા યાદ આવશે. ના કશું સમજાઈ જાઓ, જાય જાઓ, અને મેળ આવે ને હરખાઈ આજ જ આવી કરી નાખો જાય ને. હરખાઈ આવી જાય તો આ જ. પણ આજ કરો પડજો મારી વાતો આપણો લેવા હું જઈશ. જોયું ને તો આ આવે એટલે બધી હોય. એટલે ના એવું ને એવું લેવા જઈશ. એટલે સારું વસ્તુ મારો લેતો વિચાર અલગ છે. જો એના મોણે ને તો બધું ઈયોને ઊંપવું. આવો. હા તો એવું કરો. હા. એ બેને જ ઊંપવું હોય. એ બે બધા સો પૂન લઈ લેતા. આવો પેલો આ પૈસા તમે લેતા તમે આવો. લાડવાન લાવો ને એનું પેકેટ જ પકડાઈ દેવું. જો. હા પણ તમે એમને આલશો એટલે ઘાટો મને આવશે. એ તો હું તને ખવડાવી દઈએ. ના તમે હંગાત જજો ભાઈ. તું એ હંગાત જા. બરાબર. તમે હંગાત જજો. આલો શરબત પીને જાઉં. તમે તો હજુ કીધો જ નહીં. હા તો વાતોમાં તમે દેવાભાઈ કેવું રીકો. સરસ રહ્યું. પણ આ તો ક્યારે સારું લાગે ખબર? ક્યારે સારું લાગે કહો હેડો મારી મનની વાત કહો. હવે તમારા મનની વાત છો મને ખબર હોય લો. તમારે તો મન વાળે ઘડીએ બદલાય. આ તમે લાવો ને તારે મને શાંતિ થાય. એ તો લાવીએ. એ તો લાવીએ. લાવો પેલા બે કપલા તો હળો આટલું કઈ એકતાય નહીં. ઘેર લાડવા કરાવો ખબર પડે. તાણ પછી ના હું તો તો સિટીમાં જાઉં ને એટલે લાડવાની એવું તો ખાઈ જ લઉં છું. મોહનથાળ છે, ગુલાબ જાંબુ તો મને ખબર છે જલેબી. તને શરમ આવે લે જમ અલ્યા તું પોત મોણવાનું મારે આવડું લઈ જઈ લે ત્રણ દાડાથી કહું તો તમને ખબર નહીં પડતી કે ચપ્પલ લઈ આલું. અલ્યા ચપ્પલ પપ્પલ ની વાતો ઘેર મહિને કરવાની હોય કે ન કરવાની હોય લે બધી અલ્યા હું કરવા કપૂરભાઈ. અલ્યા ભાઈ તમે ના તો પાડી યાર મી અલ્યા પણ શાંતિ તો રાખો. કોકને બેહવાનું તો કહો. અલ્યા બેવાની વાત બરોબર છે પણ હું તમને ના તો પાડી યાર આ તમારું કોમન માં વખત હતા બાર ઘેર 70 વખત આવો એ બાબતમાં મને નહીં આવવાનું તમે ના તો પાડી યાર બેવા દો કર. તમે મોટા થઈને આવું કરો થોડું ચાલે યાર. મારા જ ના આગળ ભાઈ મેળ આવશે નહીં તમે ચોખવટ બંધ વાત કરી દો. અલ્યા પણ ભાઈ એ મોટા થઈને ફરતા હોય ને એમના ઘેર હું મારા ઘેર મોટો છું અને અમાર ધર્મ કરવા છે ને તમે બે કરીએ એવા છીએ એટલે નહીં આવો એટલે આમાં મેં નહીં આવે ના પાડી દો તમે તો તમારે કરવું જ કરો બધા
ખાલી સેવામાં નહીં આવો કશું સેવાય જોતી નહીં, કશું મેવાય જોતી નહીં. આપણે પૈસા તમારા જોડે નહીં એક રૂપિયો લેવા હાલવો નહીં, મેલવો નહીં, કરવું એ નહીં. આ ચોખવટ બનવા, આ ચોખવટ બનવા. હમું જોઈ નહીં આમુદું નહીં. ભાઈ કહેતા નહીં કે અમારી કશું જોડે કેવું નહીં. હા, હું જાઉં તાર જો તાર. હવે ચપ્પલના પૈસા નહીં, તમે લાડવાના પૈસા લેવા એ, આવ્યો. હવે તાર હું જાઉં તાર જો તાર. મારા બેટા લાડવાનું કરવા આયા. જો કજો આ લાડવાનું કરવા આયા. કોઈ ખાવાનો ફોફો છે? ત્રણ દાડાથી તમે એકનું એક તેલ મને કે વાપર એટલે એકનું એક શાક બનાવવાનું મારે, અલ્યા કરવું પડે, જેવો સમય એવું વર્તન કરવું પડે. પણ એકનું એક તમે તો કહો આપણા ભાઈ. ડોહા જે વખત પેલી ભૂખી ભૂસાવળ આવી હા એ વખત કેવું ભૂખ ખાતા તને ખબર હે લે? અલ્યા ઓમ જઈને આવતા અરે, આવતા કુબેરભાઈ આવો. ના ના લે આડો પડે તો ખાલી બોલો. તમને જઈને આવતા આવતા લાડવા ઠૂકી લીધા ના ના ભાઈ કોઈ ઠોક્યા નહીં. સારું અને આ ચમ હું છે હું આ સુગંધથી ધરાઈ રહ્યું પેટ તે જ્ઞાણી ગયા. ઉઠાડો ઉઠાડો દેવાભાઈ લાડવા લાવો. અલ્યા તારે લઈને આવ્યા તમે ખાવા સિવાય કોઈ વાત નહીં. સારું હું કહું હમ. ગપુરભાઈ તો જી આવ્યો હા તે ગપુરભાઈ તો ચોખ્ખી નાચ પાડે શું કહે હતી? મારે સેવામાં આવવું નહીં કે પૈસા હાલવા નહીં તો પૈસા તો હું કાઢું નહીં ના. અરે કે તમે કાઢો તો નહીં આવવું કે મારે કાઢવા નહીં તો પણ હવે કાઢવાય નહીં પૈસા, કશામ રહેવું નહીં, તેમનું નામ જ જવા દો કે ના લે એવું ના કરાય. શું ના કરાય. મને શું ખબર પડે? અરે સાચી વાત છે યાર હું એમના પૈસા હું કાઢ દઉં ભાઈ. તો ભાઈ અમારા કાઢી દોજો ભાઈ. હગા ભાઈ ના આમ ના કરાવવાનો, એટલે પેલા પણ એ તો તમે ખબર તો એનું મગજ એવું હોય. તો અમારે એવું છે એમાં સમજવાનું તાર. ઈઓના પૈસા કુબેરભાઈ મારી વાત સમજો, હું ઈઓના પૈસા કાઢ દઉં પણ સેવા તો પહોંચે નહીં અને પેલો પૈસા તો બધાની થાવી જોઈએ. આપણા બે ભાઈઓ બે આપણા ઈઓનો બાપો ને આપણો બાપો બેની લખાવી જોઈએ. હા તમારે બેન ના હાલવા કોઈ નહીં, હું હાલ દઉં એમના પૈસા. પણ મારે તો જુદારું કરો પાડવું નહીં. હા, તારી કરો, હેડો પૈસા કાઢે તો જાઓ. જેવી તમારી મરજી તારે બીજું તો અમે તો શું કહીએ તારે તો મારી વાત વાપરો, હા આપણે ગોદરું હોય ને હા ગોદરે ને બધે ફરવાનું, કોઈ મેલે મેલે ફરવું નહીં, ગોદરે ફરવાના, એ કૂતરા આવે એ બધાને ખવડાવી દેવાના. એક લાડુ આપણે વધારવાનો નહીં, ખૂટા તો બીજા લાવીશું. હા હા બરોબર એટલે કેટલા લાંબા એ તો તમે હવે પૈસા તમે કાઢો, હું તો હમણાં કહે તો તમે ઊભા થઈ જશો. કોણ યાર? પણ કોને તમે ના, ના, તો તમે કહો તો તો હું કહું 10 કિલો લાવી દો. ચાલશે ને ના ચાલો. તમે ગોદરેજ થી લઈને અહીં સુધી કહો. હા તો તમે બોલો. એટલે ગોદરેજ થી લઈને વાય સુધી નહીં એ આપણા ગામની અંદર જેટલા ગોદરા હોય ને એ ગોદરે ચોકે નાખવા ચોકે હા તે એમ. પણ એક કામ કરો, 10 કહો ને, 10 ને પણ 12-13 રાખો. એમ કરો હેડો ને તો અલ્યા, બીજું હું- વધુ ઘટું હા જાય. તો એવું હા, કરો 13 કિલો રાખો. હા તો હા તો હું પૈસા આલું, તમે જઈને લઈ આવો. હું કહું? હા, તમે જો હા. આ જાય પણ જઈને લઈ આવો લો. અલ્યા ના ના લાવો હું જાઉં હા. તમે છો ભલા મોણા કોને લા. મોકલો અરે બે હોય તો લઈ આવે. 13 કિલો મહિને હા ઘેર નહીં આ આવે. લેતા આવજો હેડો. બીજું કોઈ વધઘટ હોય તો મને કહેજો. હા એ તો હું હું ને પછી એ તો વાંધો નહીં હો હા જો હેડો આજે જ કરી દેવું ફોન. આવો આજે જ હવે ધર્મના કામમાં ઢીલ નહીં રાખવાની અને આપણે એવું નહીં વિચારવાનું કે આયા ના આયા. અલ્યા આપણે વિચારી વાત તો આપણે એમને કહેવા થોડા જાત હા. પેલા હું શું કહું, આ કૂતરાના જ છે ને, હા હા એ કહી દો ને, માન નો માલજે કે જીવાભાઈ કીધું કિલો ને જલેબી લેતો આવજો મારી. એ તો પૈસા એટલે વાળજે. એક કામ કરજી ભાઈ, કોઈ પૂન કરવું નહીં, વાને બધું ખવડાવી દઈએ. અરે ના, એવું ના હોય, મારી જલેબીના પૈસા હું મારી આલવા. ભાઈ તો ભાઈ એમના પૈસે મંગાવવાના હા. જવા દો ને. એ તો માન નો માલ ચાલશે. અરે હેઠો નહીં નાખ્યો મેં તમને. અરે હેઠો નહીં નાખ્યો. ઉભા થાઓ. અરે, મને વાગ્યું આ. અરે મને આ બ્રેક મારી બી વાગ્યું મને. પણ આવું કદી થયું મારે? કદી કોઈ દાડો એવું થયું? અરે પણ આજે ખબર નહીં પડતી ચમ આવું થયું. આ મને હાજર કરનો છે લે તે આવી રિક્ષા નો ચલાવે રે
પણ હું એમ કહું આવું કદી થયો મારે કે મારે દાડો પડે મને ચક્કર જેવું લાગ્યું હતું આજે મને ચક્કર આવી ગયા આજ તો તો વાતમાં કોક લોચા છે. હા તો કોમ કર આજ કોમ બોમ કશું કરવું નહીં ઘેર જવા દે તું હેડ હા બે જાઓ. અરે, શાંતિ હેડજે બાકી તો નહીં વધારે. દાડી આ પગ હોજો આવી ગયો મને તો હાલો ડોક્ટર જોડે લઈ જાઓ. ચપ્પલે તૂટી ગયા ને જબ્બર આવ્યું મારતો. ભાજી નો લે આતે લાવજે લે અરે ઘરે જઈને માલિશ કરી આલો બધું અડધું થઈ ગયા. હા દવાખાને લઈ જઉં છું. ઓ ભાઈ આવા તો ઘર આવી ગયો આવા તો આસ્તા આગ લે પણ હવે જેવી હકા એવી જ આકું. આ તો ભાજી નો ઘેર હતી પણ હાલ તો આખી જેવી હકા એવી જ આકું કા. શાંતિ રાખજે લે મારા હાથથી માર કરીને તૂટી જાય લે હારું હેજો તમે ઘેર. અને આ બાજુ ટેકવાલ મને હા આવું છું. અને ઘરમાં પેલો મલમ પડ્યો તો ચોપડજો મને હા બધું ચોપડું હેડો. ભાજી લાયા છે મને ઘેર તો અમે ભાજી જ ગયા છીએ. મને વાજ્યું છે. જો ચાલે આ લાડવા વાળા અને મારી ભેગી કિલો જલેબી મંગાવી છે દેખાતું નહીં મામા પાણી આવી ગયું હા ચારે તારા કૂતરા ખાય તારે ખાય અરે છોકરા જોજે લે એ તારા કાકા જોજે લે જા બોલા લે જલ્દી હેડ ફાટ ફાટ જા જલ્દી હો દોડ તો જા લે તારો ખાટલો ઠારવા દે મને તો આવા ત્યાં સુધી હે હા છોકરા કોણ બોલાવે હા, બોલો દેવા ભાઈ. હા ક્યાં જતા તમે ગોદરે બેઠો તો. અરે આપણે લાડવા લઈને આવ્યો કરે કુબેર એટલે મંગાયા તો તમે ઘેર હતા ખબર નહીં? અરે હું અભિયાન જ બહાર આવ્યા મેં કીધું આ લાડવાની મેં કીધું શું ઠેકાણું પડ્યું નહીં તા જાજે કુબેર જા કાકા લે. બોલાય લે. તારા કાકાને બોલાય લે હવે એ રીત કરી દઈએ હેડો ને આ દાડા સુધી. હા અજવાડે પતી જાય ને હું તો ડેરીએ જતો થોડું કામ હે? હતું તે હોવે. હવે પેલી વાત જલેબી મંગાવી લાવ્યો છે કે એ નહીં તો હવે તમારે જોવાનું યાર આર્યું કરો ને પેલા પછી તમારે પેટ પૂજા કરજો હા સેવાનું કરો પેલા. અરે ભાઈ કુબેર અરે લાડવાની લાયા અને શંકરભાઈ ઘરમાં કોઈને કીધું નહીં તમને ના હું તો ઘેર હું બહાર બે હતો. અરે લાડવા લાઈને તો તમારે ઘેર આલે અને જલેબી મારા ઘેર મૂકી હવે જલેબી તમારે ઘેર આલી દીધી તો હું તો ઘેર જ હતો કોઈ દેખાયું નહીં તો મને તો ચોય દેખવાના નહીં તમે હું તો આ બાર જાળી પણ મેળવી આવતો હું લેવા જતો હારું હેડ જા પેલા કૂતરાને પતાવી હેડ લે લાડવા લેતો સેવાનું, હા. હો, લેતા લેતો, હેડો, પતાઈ લેતા દેડો હેડો. દાડે દાડે. તો તમે લેતા હો કે ના ના તમે છો મેં જાઓ લેતા, યાર. તમારું ઘર છે ને મારું ને તમારું એક જ છે. તારા- લેતા આવો. લેતા આવો ફટાફટ હેડો. જા છોકરા તું એ અને તું જા લે આવજે. કૂતરાઓને બોલાય લે ફટાફટ પેલા કેટલો હારે લઈને આવ્યો કે નહીં બોલાય કે જલ્દી યાર ફટાફટ એ આયા. પકડી લો ભાઈ લાડવા હાલજી. હાલો એ મોટા હોય ને એમને હાલો લેડો કૂતરાને હાલવાના ને હવે કૂતરાને જ હાલવાના ને તાર કૂતરા માટે હા તો આગળ તો હેડો હા, યાર, અલ્યા, તમે કુબેરભાઈ હું શું કહું હા કહો તો હેડો પેલા બે ભાઈ જોડે જ અરે જજો. નહીં જવું ના, જાવું પણ આપણા ભાઈ ગમે તે માર વાત. તો નહીં તો આ હું મૂકી દઉં એટલે મારા અરે કેવું યાર. મોણો હેડો ને તમે એકવાર જઈએ હેડો તમે એમના જેવા થશો પણ આવતા નહીં તો પરણે જા કરવાનું ના, એમનો એ- ભાગ તો હોય ને તો હેડો. એક વાર જી આવીએ મોને તો બરોબર ને કર હા હા તો તમે કોઈ બરાબર હેડ આગળ હેડતા થાવ આપણે મોટું મન રાખવાનું હા. હા હેડ હેડ. આ તો ભાઈ આ તો ખરું કરે મને લાગે લાડુ રહે નહીં.
અલા, ચા લાજ ચાલે મત કરી. એ લાડુ રે હક નહીં. મોટા ભાઈ આવું કરો. આ વેળા પેલો આપણે કરાય. હા, ભાઈ. સુગરભાઈ, શંકરભાઈ, કેમ આવું મોડું ભાઈ? અલ્યા બકુભાઈ હા. કોણ દોઢું તાકો આમ અલ્યા, ભાઈ, હવે હું વાત કરું બધી? શું થયું? અરે આ તો યાર હવારનો દાડો પેલો એ જીવો તા મારતો. તમે એવું તો શું થયું? આ વને શિખર રિક્ષા હું થયું એને ચક્કર આવે શિખર મને રિક્ષા મને હેઠો નો આવ્યો આગળ ના હોય તાળી યાર કેમ એવું થયું ત્યારે? શિખર આરું આજ શિખર આજ શું અમારે તો આજુ તો ખરું, તબિયત થોડી નરમ હોય. હારું વાગ્યું. હારું હું કહેતો હતો હા કુવા અમે જતા હતા તો કોઈ હેળો કોઈ એકવાર આ ફોન કરવા બકુભાઈ જઈએ, જતા આ કૂતરાને લાડવા આમ તો નાખવા. આવું તો ના નથી પણ હારું વાજ્યું સર શું કરીએ હવે આ તો એટલે હવે આમ લગી રહી નહીં હેડા એવું થોડું ટેકે ટેકે અમારા ટેકે પગ ટેકે પકડાઈ હેડજો. ગયો ભાઈ અરે અમારા ટેકે ટેકે હેડજો. બરોબર તો એકદમ જ ચમ બલું ઉડી ગયું તમારું. આ પગે વગાડ્યું અને રિક્ષા ફગી ના હાથથી ચક્કર આવ્યા ને શું થયું એને ખબર જ ના પડી એ તો મને. શું થયું એ વિચારો તમે. અલા, એ તો હારું કહો, મર્યામાં બચ્યા તમે. આ ફૂનના હિસાબે બચ્યા હોય તો શું ખબર? અને વાપરો એક બીજી વાત કરું તમે તો ભલે ના પાડી આવવાની પૈસા ભરવાની પણ અમારા ભાઈએ બધું એના માથે લઈ લીધું અને એ પુણે તમને આડી આવી. તમારું જે ખરેખર? હતું હતું ને, મેં એ ભાઈનો એક રૂપિયો હું આલે ને એ ભાગમાં લેવાના જ છે. ખરેખર વિચાર તો આજ મગજમાં હારા નતા આવતા પણ હવે મારું બેટું આજ મોટો વિઘન ટળ્યો અમારા માથાથી હા નકર આ જતા નતા થઈ જાત ગમે તે અને એકાદ. ખરેખર ભાઈએ જો અમે ગમે તેવું અમે ગમે તેવો કાવતૂત્રો કર્યો પણ એને ભાઈએ એનું અમારા માટે એવું રાખ્યું નહીં અને ભાઈ ગફુરભાઈ એક બીજી વાત કહું અમારો અવસર પ્રસંગ હોય અને તમે આવું કરો ને તો એની પુહાય. આ ખરેખર આ તો અણબોલ્યા જીવમાં તમે ખરેખર આ અળબોલા જીભની આડી કરી અને આ તો બરોબર એને મારું જે ધર્મ એને હારી ભાઈ તરીકે એને સાચવી લીધો હા. ને કાલ મોટો વિઘન આવી ગયો તમારો મને મને જે પૂન મળે ને એ મારા બધા ભાઈઓને મળવું જોઈએ. ખરેખર શંકરભાઈ હો, તો પછી તારો જીવ બહુ હું ઉગાર હતો મારા માટે કર્યું. આ ચોય છેલ્લે તમને લેવા આયા અમે. તારો જીવ બહુ મોટો હતો તેથી ભાઈ પણ અને આજે રાખ્યું અમે હેડ્યા હતા ને તો અમે તો નાચ પાડતા હતા અમે બે તો પણ આ કે ના ના એકવાર જી ખરેખર આવીએ હું કે. ખોટો હતો મને આવો પસ્તાવો થાય તારે ખરેખર ભાઈ એટલે મારે તો એક જ સલાહ કે આપણે પહોંચી ના વળીએ તો કોઈ નહીં, પણ અનબોલા જીવનો કોઈ પણ સેવા કરતો પૂન કરતો આડી હા. વધારે આડી જીભ ન કરવી ના કરાય. મગર ભાઈ આ તો ભાઈઓનો આપણો ફરજ છે તે આપણે લઈ લઈએ ને આપણે ભાઈ, સમજ્યા આ મારા મોટા ભાઈ છે બરાબર. હા એટલે મારા મોટા ભાઈ કે મોટા ભાઈ આ એમને ઊંઘો સેવાનું કહો. અમે મોટા ભાઈને ઊંઘ કીધું, હવે મારા મોટા ભાઈ તમને ઊંઘ કહો સેવાનું કહો. આ જે ઘટના બની ગઈ તમારી જોડે એ ભગવાન ભરોસે છોડી દો અને આજથી હે ને લો આ તમને હાલું સેવાનું કામ બરાબર આપણા બાપ દાદાનું છે લે હેડો હાચું, હાચું. હેડો લે હેડો ખરેખર આ બોલો, આવો ઊમંગ નહીં આપણા બે જાય. ડોહા હતા એ કરતા હતા ને આજે આપણે ભેગા લો હાચું, હાથનો હાચું, પાડ નહીં. અને પેલા શેધાને મનાઈને પછી ઘેર લાવજો. ઓહો. હેડો. ચલો લે કૂતરાઓને બોલાવવું પડશે ને લે 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 છોકરો કૂતરાને બોલાવો લે. મગન તું તારા હાથે ધરમ કર ભાઈ આ તો ધરમનું કોમ છે ભાઈ આમાં વિલાસ ના રાખવા નહીં આવું. આગળ હજુ બીજા કૂતરા હા, નાખીએ. હા, 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 હા. લો દેવાભાઈ. પેલું એક લુલું લંગડું એક ચટાપટા વાળું છે બધા બોલાય ફોન કરેલું કોઈ દાડો નિષ્ફળ નહીં જાતું, ગમે તે રીતે આડું આવે. સાચું, સાચું હો ભાઈ. હે? અને આપણા બાપ દાદાની પેલા પરમ ભાઈ કહેતા, એક્સિડન્ટ થયું હોય તમે બચી જાઓ તો કે કોકનું ફોન આડું આવ્યું, કરકુવાસીનું ફોન આડું આવ્યું. અને ખરેખર આપણા બાપ દાદાનું જે ચાલતું હોય આજે તમે પૂરું કરાવડાવ્યું ફાયર હો ભાઈ હવે ગામમાં જતા આવીએ ના હોય તો. સારું. લેડો. હો? મગન
આજે હવે તમે ચપ્પલ કેમ નહીં પહેર્યા? એટલે હરખનો ટાઈમ હોય એટલે ચપ્પલે ભૂલી જઈએ. આપણા બે ભાઈ આપણી જોડે આવી જાય એટલે હરખ આવી જાય.